હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હું જાઉં છું કામરેજ હું શું કામ જાઉં છું અને ક્યાં ક્યાં જાઉં છું તો હું તમને તે વિડીયોમાં બતાવીશ, એટલા માટે વિડીયો પૂરેપૂરો જો. ગાડી તૈયાર થઈ ગઈ છે, તો હવે નીકળીએ હવે ગાડી લઈને. ગાડી તો તૈયાર થઈ ગઈ છે અને આપણે પણ રૂમાલ બાંધી લીધો છે, તો હવે નીકળીએ. જોગી ચોક આવી ગયું છે. કામરેજ પૂગી ગયો છું અને હવે હું મારા મિત્રોને મળવા જાઉં છું, જ્યાં મારા મિત્રો વાટ જોવે છે મારે. હવે તમને હું મારા મિત્ર સાથે મળાવીશ, કોણ કોણ મારા મિત્રો છે. ચાલો તો હવે ત્યાં જઈને તમને હું બતાવું. આ મારા મિત્ર સામે આવી રહ્યા છે. એક આ ગાડી ચલાવે દે અને એક બીજો ગાડીની પાછળ છે, તે પણ પોતાની ગાડી લઈને આવે છે. હેલ્મેટ પહેર્યું તે તમે જોઈ શકો છો. આ મારા શું કહેવાય લંગોટિયા મિત્રો છે. ત્યારે જઈ રહ્યા છીએ ગલતેશ્વર અને થોડોક વચમાં સ્ટોપ લીધો છે અમે નાસ્તા માટે. મિત્રો હવે ગલતેશ્વર જઈને તમને મળું, તો ચાલો હવે તમે ખાલી નજારો જોવો એકવાર. સામે તમને દેખાતો હશે ગલતેશ્વરનો ગેટ. તો દોસ્તો ગલતેશ્વર અમે આવી ગયા છીએ, પાછળ ગેટ દેખાતો જ હશે. તો ચાલો દર્શન કરતા આવીએ. ચાંદલા પ્રથા ચાલે છે. કપાળ છે આડો કેમ આપણા ગોરદાદા. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે અને જઈએ છીએ હવે નાસ્તો કરવા. તો હવે શું નાસ્તો કરવાના છીએ તે પણ તમને બતાવીશું. તો ચાલો પહેલાં દુકાને જઈએ. આ મારો પરમ મિત્ર ચિરાગભાઈ આહિર, જે પોતાની એક દુકાન ચલાવે છે રાધે મોબાઈલ. તો એક દિવસ તમને હું રાધે મોબાઈલમાં પણ લઈ જઈશ. અને શ્યોર ભાઈ નો તમારે કંઈ પણ ખરીદી કરવી હોય અને જે અમારી ચેનલનું નામ દઈને ત્યાં દુકાને જશે તો ટોટલી મોબાઈલ ફ્રી. ગલતેશ્વર ભેલ પકોડી, અહીંયા આવો તો જરૂર વિઝિટ કરજો.
અહીંયા નાસ્તો સારો મળે છે એટલા માટે. તો દોસ્તો જોઈ શકો છો કે ગલતેશ્વરની બાજુમાં તાપી માતા વહે છે. જે પણ ગલતેશ્વર આવ્યા છે તેને ખબર જ છે, અને જે નથી આવ્યા તે જોઈ શકો છો. તો હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે, તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. આ એકલા એકલા નાસ્તો કરવા મળ્યા. શું છે ભાઈ નાસ્તામાં? દહીંપુરી. ભેળ પણ આવી ગઈ છે. બધાને હાલે આમ જ આવડે, બીજું કંઈ આવડતું જ નથી. ક્યારના આમાં મંડાણા છે. તો મિત્રો હવે નાસ્તો કરી લીધો છે અને હવે જાય છીએ ઘરે. તો હવે તમને હું ઘરે જઈને મળું, તો ત્યાં સુધી બાય. તો દોસ્તો પહોંચી ગયો છું ઘરે અને વાગ્યા છે રાતના 11, કારણ કે ઘરે હું લેટ પહોંચ્યો હતો 8 વાગે, અને ટિફિન પણ એટલા હતા, એટલા માટે વિડીયો પણ શૂટ ન થયો અને તમને ટિફિન વિશે પણ કાંઈ બતાવી શક્યો નહીં. તો ડાયરેક્ટ જમીને અને ફ્રેશ થઈને ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો છે અને અત્યારે હવે સૂવાની તૈયારી છે. હવે તમે જોઈ શકો છો કે મોતી પણ સૂઈ ગયો છે મારા મમ્મીના ખોળામાં. મોતી અને મારા પપ્પા બે લાઇટ બંધ થવાની વાટ જોવે છે, ક્યારે આ લાઇટ બંધ કરે અને અમે સૂઈ. તો કાંઈ નહીં, તો હવે મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને ટેક કેર, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. તો બાય.